ભગવાન બિરસા મુંડાએ અંગ્રેજો સાથે સંધિ નહોતી કરી, પોતાની લડાઈ લડાતા. તો આદિવાસી સમાજ અને ચેતર વસાવા એ ભગવાન બિરસા મુંડાના સંતાનો છે. એમને ઝુકાવવા, એમની સાથે સંધિ કરવી એ અશક્ય વાત છે. અને ચેતર વસાવા ઝૂકશે નહીં. આ લડાઈ હવે ખૂબ વિશાળ મોટા સ્તર ઉપર જતી રહી છે. ભાજપની પડતીનો પાયો આદિવાસી સમાજ છે, ભાઈ ચેતર વસાવાના અધ્યક્ષ સ્થાને નેતૃત્વમાં ગુજરાતમાં નખાઈ રહ્યો છે. આગામી સમયમાં જોવા મળશે. નમસ્કાર, મેં આરિફ કુરેશી. આપણી સાથે આમ આદમી પાર્ટીના મનોજભાઈ સુરટિયા છે. આવતીકાલે ડેડિયાપાડા ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને તેઓ આજે રાજપીપળા ખાતે આવ્યા છે. આપણે તેમની સાથે વાત કરીશું. આવતીકાલે શું કાર્યક્રમ છે? આવતીકાલે મનોજભાઈ શું કાર્યક્રમ છે ને કોણ કોણ આવવાનું છે? ચેતરભાઈ વસાવા જે આદિવાસી સમાજના હીરો કહેવાય અને આદિવાસી સમાજના મુદ્દાઓને લઈને સતત જેમણે ખૂબ સંઘર્ષ કર્યો છે, ખૂબ ન્યાય માટેની લડાઈઓ લડી છે, એ આજે જેલમાં છે. એમને ખોટી રીતે સરકાર દ્વારા કેસ કરી, એમને ફસાવીને એ કેસને જલ્દી ચલાવીને માત્ર 1.5 વર્ષમાં જે કેસમાં સજા પાડી, 7 વર્ષની સજા આપવામાં આવી છે ને આજે વડોદરા જેલમાં છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં નહીં માત્ર આદિવાસી સમાજ, સમગ્ર ગુજરાતના યુવાનો, લોકો કે જે ચેતરભાઈના સંઘર્ષના જાણકાર છે, જેને જે ખબર છે કે ચેતરભાઈ કેવી રીતે લોકોની સેવામાં, લોકોના આંદોલનને કેવી રીતે એમણે વાચા આપી છે, એવા તમામ લોકો આજે ચેતરભાઈની સાથે છે. ખૂબ લોકો આ આખી જે વાત છે એમાં ખૂબ લોકો દુઃખી છે. અને આવતીકાલે એક મહાસંમેલન ડેડિયાપાડામાં ચેતરભાઈની વિધાનસભામાં થવા જઈ રહ્યું છે, જે આદિવાસી સમાજના તમામ સંગઠનોથી સાથે આદિવાસી સમાજના યુવાનો, બહેનો, માતાઓ સૌ જોડાવાના છે. આસપાસના રાજ્યોમાંથી પણ ઘણા બધા આગેવાનો, રાજકીય અને સામાજિક આગેવાનો જોડાવાના છે. એ વાત સાબિત કરવા માંગે છે કે જેવી રીતે ચેતરભાઈ આજે આદિવાસી સમાજની વાત લઈને સરકારની સામે લડી રહ્યા છે, ત્યારે એમને ખૂબ સમર્થન છે. અને આવતીકાલે વિશાળ જનસંમેલન જે છે એનું પ્રમાણ રહેશે કે ચેતરભાઈ સાથે ગુજરાતના આદિવાસી સમાજ, તમામ આદિવાસી લોકો કે જે એમની લડાઈને સમર્થન આપે છે, તમામ સાથે ઉપસ્થિત રહેશે. સાંસદ મનસુખભાઈ વસાવા કેટલાક કાર્યક્રમમાં આવું પણ કહેતા આવ્યા છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ જો ધ્યાન આપ્યું તો ચેતરભાઈ વસાવા આ જેલમાં ના જતા. એ બાબતે શું આમ આદમી પાર્ટીના જે નેતાઓએ કેસ ચાલતો તે દરમિયાન ધ્યાન નથી આપ્યું? પહેલી વાત તો એ છે કે કેસ સરકાર દ્વારા કરવામાં આવ્યો, એટલે કે ભાજપ દ્વારા કરવામાં આવ્યો. જ્યારે એમની પર કેસ કરવામાં આવ્યો ત્યારે પણ એમને જેલમાંથી બહાર ના નીકળે એના માટે તમામ પ્રયત્ન ભાજપે કરી દીધા. આમ આદમી પાર્ટીએ તમામ પ્રયત્નો છતાં એમને જામીન અપાવ્યા. હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટથી જામીન આવ્યા. તમામ જગ્યાએ લીગલ મોરચા આમ આદમી પાર્ટીએ હંમેશાથી જે છે એ અમારી પાસે એક વિપક્ષની અંદર સરકારની સામે અમારી પાસે જે તાકાત છે એ તાકાતનો અમે ભરપૂર ઉપયોગ કરી અને તમામ કેસમાં, નહીં માત્ર આ કેસમાં, તમામ કેસની અંદર અમે આ લડાઈ લડતા આવ્યા છીએ. આ પર્ટિક્યુલર કેસની અંદર તમે જોશો તો જેવી નર્મદા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટી જીતી, ગુજરાતની અંદર જેવી રીતે આમ આદમી પાર્ટીનો વ્યાપ વધ્યો, તરત જ આ કેસને ઝડપથી ચલાવવામાં, એક દિવસની તારીખો પાડી અને ચલાવવાની કોશિશ થઈ. ગમે એટલી મજબૂત લીગલ લડાઈ તમે લડો તો પણ છતાં ભાજપના પ્રેશરને અને સરકારના પ્રેશરને લઈ અને આ કેસની અંદર આ સજા પડવી એ બહુ દેખીતી રીતે તે આપણને ખ્યાલ આવે કે આ ભાજપનું એક ષડયંત્ર છે અને ષડયંત્ર રચવામાં એ લોકો સફળ થયા છે. ચેતર વસાવાને ચૂંટણીઓમાં હરાવી શકાય એમ નથી. ચેતર વસાવાને કોઈ લાલચ આપીને ભાજપમાં લાવી શકાય એમ નથી. ચેતર વસાવાને માત્ર ને માત્ર જેલમાં નાખી અને એમના મનોબળને તોડવા માટેનું એક માત્ર ષડયંત્ર, અને એ ષડયંત્રના ભાગરૂપે આજે એમણે આ કામ કર્યું છે. ત્યારે સમગ્ર આમ આદમી પાર્ટી એક સાથે આ કૃત્યને, આ હલકા કામને વખોડી રહી છે, એમનો વિરોધ કરી રહી છે. 400થી વધારે જગ્યાએ આમ આદમી પાર્ટી દ્વારા રેલીઓ કરવામાં આવી છે સમગ્ર ગુજરાતમાં. એ ચાહે નખત્રાણા હોય કે ચાહે ડાંગ હોય, એ ચાહે અંબાજીથી લઈને ઉમરગામ સુધી, તમામ જગ્યાએ ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ રોડ ઉપર ઉતર્યા છે. એમના સમર્થનની અંદર યાત્રાઓ અને સમર્થનમાં જ ચાલી રહ્યો છે. તો ભાજપનું હલકું કામ અને હલકા કામ અને એની સામે એ આમ આદમી પાર્ટીને દોષ નાખવાની કોશિશ કરે છે. મને એવું લાગે છે કે લોકો જાણે છે, ભાજપની હલકાઈને લોકો જાણે છે, હવે ઓળખી ગયા છે કે ભાજપવાળા કેટલી હદ સુધી જઈ શકે છે અને ગુજરાતની જનતા એમને માફ નહીં કરે. ખાસ કરીને ચેતરભાઈ વસાવાને વડોદરા જેલમાં મૂકવામાં આવ્યા છે, એમાં તમારી કે કોઈ આમ આદમી પાર્ટીના નેતાની મુલાકાત થઈ છે? તો થઈ છે, શું વાત થઈ છે એવું કંઈ? ચેતરભાઈ સાથે પહેલી મુલાકાત પારિવારિક મુલાકાતો થઈ છે. અમારા પાર્ટીના વકીલો શ્રી દ્વારા આવતીકાલે લગભગ મુલાકાતો ગોઠવાઈ છે અને અમારે જે કાંઈ સંદેશ છે, સંદેશની આપલે થઈ ચૂકી છે અને આગળના તમામ કાર્યક્રમો અને રાજનીતિક અને લીગલ લડાઈ જે છે એમાં ચેતરભાઈ સાથેની ચર્ચા ચાલી રહી છે. 2 દિવસ પહેલા જે ડેડિયાપાડામાં બેઠક હતી આમ આદમી પાર્ટીની, એમાં ચેતરભાઈ વસાવાના જે ધર્મપત્ની છે એમણે
બોલ્યા છે કે અમારું મનોબળ હવે તૂટી રહ્યું છે. એ બાબતે તમે શું કહેશો કે ચેતરભાઈ વસાવાને સરકાર ભાજપમાં લઈ જવા માટે પ્રયાસ કર્યા છે કે કરી રહી છે? આ વાત ચેતરભાઈ ખુદ ખુલાસો કરી ચૂક્યા છે. ચેતરભાઈ ખુદ કહી ચૂક્યા છે કે એમને અનેક ઓફરો આવી છે. લોકસભાની ચૂંટણી પહેલા પણ ઓફરો આવી હતી જ્યારે એ જેલમાં હતા, ત્યારબાદ લોકસભાની ચૂંટણી દરમિયાન પણ આવી, આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પણ ઓફર આવી. તો આપણે જાણીએ છીએ કે ભાજપની સત્તા વિપક્ષને તોડી અને પોતાની સરકાર ટકાવવાથી ટકી છે. ભાજપની કોઈ લોકપ્રિયતા ગુજરાતમાં નથી, લોકો ભાજપને ચાહતા નથી, પણ સામે પક્ષે કોઈ ઊભો ન રહેવો જોઈએ, કોઈ બોલવો ન જોઈએ, કોઈ લડાઈ લડવો ન જોઈએ. એ માત્ર નીતિ અત્યારે ભાજપની છે. તો ઓબ્વિયસ છે કે ચેતરભાઈને અનેક જે ઓફરો છે ભાજપ તરફથી મળી છે, પણ ચેતરભાઈ વસાવા એ માટીના બનેલા છે કે એમણે ભાજપની આ તમામ ઓફરોને ક્યારેય સ્વીકારી નથી. અને એ ભાજપ એ જાણતી નથી. આદિવાસી સમાજનો એક ઇતિહાસ છે અને આદિવાસી સમાજનો ઇતિહાસ ભાજપે વાંચ્યો નથી. આદિવાસી સમાજ એકમાત્ર એવો સમાજ છે કે જ્યારે અંગ્રેજોએ સમગ્ર દેશ ઉપર, જ્યારે સમગ્ર દેશ દુનિયા ઉપર જ્યારે એમણે કબજો કર્યો, ત્યારે જંગલમાં વસતા આદિવાસીઓએ અંગ્રેજોની ગુલામી સ્વીકારી નહોતી. ભગવાન બિરસા મુંડાએ અંગ્રેજો સાથે સંધિ નહોતી કરી, પોતાની લડાઈ લડાતા. તો આદિવાસી સમાજ અને ચેતર વસાવા એ ભગવાન બિરસા મુંડાના સંતાનો છે. એમને ઝુકાવવા, એમની સાથે સંધિ કરવી એ અશક્ય વાત છે અને ચેતર વસાવા ઝૂકશે નહીં. આ લડાઈ હવે ખૂબ વિશાળ મોટા સ્તર ઉપર જતી રહી છે. ભાજપની પડતીનો પાયો આદિવાસી સમાજ છે ભાઈ ચેતર વસાવાના અધ્યક્ષ સ્થાને નેતૃત્વમાં ગુજરાતમાં નખાઈ રહ્યો છે. આગામી સમયમાં જોવા મળશે. નહીં માત્ર આદિવાસી વિસ્તાર, સમગ્ર ગુજરાતમાંથી ભાજપના જે મૂળિયાઓ છે એ ઉખાડી ફેંકવાનું કામ ગુજરાતની જનતા કરવાની છે. આવતીકાલે અરવિંદ કેજરીવાલજી કે દિલ્હીના પંજાબના મુખ્યમંત્રી એવા કોઈ મોટા નેતા આમ આદમી પાર્ટીના આવી શકે એવું કોઈ? કાલનો કાર્યક્રમ મોટાભાગે સામાજિક કાર્યક્રમ છે. અમે પરિવારના નાતે આમ આદમી પાર્ટીનું અહીંનું જે નેતૃત્વ છે ત્યાં ઉપસ્થિત રહેવાનું છે. આદિવાસી સમાજ ભેગો થવાનો છે. એ કોઈ રાજનીતિક કાર્યક્રમ નથી. એટલે આવતીકાલના કાર્યક્રમમાં તો કોઈ દિલ્હીથી અમારા કોઈ આવવાની કોઈ શક્યતા નથી. આગામી સમયમાં જેમ જેમ આ જેલવાસ લંબાશે, આગામી જે નીતિ સમય અને અનુસાર આમ આદમી પાર્ટી છે રણનીતિ કરશે.